વડોદરામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવે છે। કલાકારોએ રંગોળી દોરી કરી હતી ઉજવણી। રામ ભગવાનના મંદિરની આબેહૂબ રંગોળી બનાવી, રામાયણના પ્રસંગોની 22 રંગોળી બનાવી આખી રામાયણ દર્શાવી। સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા। 6 દિવસની મહેનત બાદ રંગોળી તૈયાર થઈ હતી। કાલથી નાગરિકો માટે રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મુકાશે। રંગોળી બનાવવામાં 25 કલાકારોએ રાત દિવસ મહેનત કરી હતી। 22મી તારીખ એટલે કે આવતીકાલે રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે આખો દેશ એક ઉત્સવ અને દીપાવલી મનાવી રહ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં પણ અલગ અલગ માધ્યમથી ભગવાન રામની આરાધના કરી રહ્યા છે। વડોદરાનું રંગોળીનું સહજ ગ્રુપ એટલે કમલેશભાઈ વ્યાસ અને એમની ટીમ, એમની સાથે રહીને મેં અહીંયા 60x60ની આ રંગોળી બનાવવામાં આવી છે। આ રંગોળીમાં અયોધ્યા રામ મંદિર છે, રામલલ્લાને પણ બતાવવામાં આવ્યા છે, સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ છે। તો એની સાથે સવિશેષ ભગવાન રામલલ્લાનો જન્મ થાય અને જન્મથી લઈ અને ભગવાન રામલલ્લા વનવાસ જઈને ફરી અયોધ્યા જ્યારે આવે છે ત્યાં સુધીની રામાયણની કૃતિ એક રંગોળીના માધ્યમથી આ સહજ ગ્રુપે અહીંયા બતાવી છે। તો ખૂબ સુંદર આયોજન કર્યું છે સહજ ગ્રુપ કમલેશભાઈ એમની ટીમ દ્વારા।